વાત કરીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા કરશે। રાહુલ ગાંધી બસ્તી અને પગપાળા 14 રાજ્યોમાં પ્રવાસ કરશે। કોંગ્રેસે રાહુલ ગાંધીની યાત્રાની વિગતો પણ જાહેર કરી છે। 14 જાન્યુઆરી 2024 થી 20 માર્ચ 2024 સુધી આ યાત્રા ચાલશે। 14 રાજ્યોના 85 જિલ્લામાં ભારત ન્યાય યાત્રા ફરશે। યાત્રાના રૂટમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મણિપુરથી શરૂ થઈ મુંબઈમાં સમાપ્ત થશે રાહુલ ગાંધીની આ યાત્રા। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન વિઠલાણી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી હિતેન, મણિપુરથી લઈ મુંબઈ સુધી રાહુલ ગાંધીની આ યાત્રા કે જેમાં તેઓ અલગ અલગ રીતે મુસાફરી કરશે, લોકો સાથે સંવાદ પણ કરવાના છે। 14 જાન્યુઆરીથી યાત્રાની શરૂઆત, કેટલા લોકો જોડાશે, શું વિગતો? બિલકુલ, જુઓ, ભારત જોડો 2.0 યાત્રા જ કહી શકાશે આ, પણ આ વખતે આ યાત્રાનું નામ અલગ રાખવામાં આવ્યું છે। તેને ભારત ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે। એટલે પહેલી યાત્રા જે ભારત જોડો યાત્રા હતી તે ઉત્તરથી દક્ષિણ રાહુલ ગાંધી ચાલ્યા હતા, પણ હવે આ વખતે ભારત ન્યાય યાત્રાને લઈને પૂર્વથી પશ્ચિમ જે છે તે રાહુલ ગાંધી આ યાત્રા કરશે। અને જેમ કે પહેલી યાત્રા દરમિયાન તે ઇન્જર્ડ થયા હતા, તેમના ઘૂંટણમાં ચોટ આવી હતી, ત્યારબાદ તેમને ટ્રીટમેન્ટ લેવા કેરલા પણ જવું પડ્યું હતું। તો આ વખતે આખી યાત્રા જે છે તે પેદલ રાખવામાં નથી આવી, બસ યાત્રા યોજવામાં આવશે। કેટલીક જગ્યાએ પેદલ થશે, કેટલીક જગ્યાએ નાની સભાઓને સંબોધિત કરશે રાહુલ ગાંધી। અને વાત કરું તો આ 14 જાન્યુઆરીથી 20 માર્ચ 2 મહિનામાં, એટલે કે માર્ચમાં જ્યારે લોકસભા ચૂંટણીનો માહોલ હશે તે દરમિયાન રાહુલ ગાંધી જે છે તે ગુજરાતમાં આ યાત્રા લઈને પ્રચાર કરી રહ્યા હશે, ફરી રહ્યા હશે। 14 રાજ્યોના લગભગ 85 જિલ્લામાં આ યાત્રાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। તમામ અલગ અલગ સમુદાયના, સમાજના, અલગ અલગ વર્ગના લોકોને ખાસ કરીને આમંત્રિત કરવામાં આવ્યું છે। પહેલી ભારત જોડો યાત્રામાં પણ જોયું હતું કે અલગ અલગ બોક્સર્સ કે અલગ અલગ ફિલ્ડના લોકોને રાહુલ ગાંધી જે છે તે પોતાની યાત્રામાં સાથે લઈને ચાલી રહ્યા હતા। તે જ પ્રકારે વિવિધ વર્ગના લોકોને પણ આ યાત્રામાં સામેલ કરવામાં આવશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।